હોય ઈ તો મમ્મીને તો હોય જ, પણ આપણે ઝાડવા વાવ્યા હોય ઘરે ફૂલ ઝાડ વાવ્યા હોય, ફળના ઝાડ વાવ્યા હોય, એને પાણીની જરૂર પડે કે ન પડે? તમે પાવશો ને પાણી? અને પાણી નો પાઈ તો શું થાય? નો થાય, હુકાઈ જાય, ઝાડવું હુકાઈ જાય ને. પછી પશુ આપણે જો ગાય બાંધી હોય, પછી આ બધા રખડતા હોય તો કુટિયા, પછી કૂતરા, એને પાણીની જરૂર પડે કે ન પડે? એના માટે તમારે બહાર એક પાણીનું રખાય કુંડું. પછી ચકલા, આપણા ઘરે ચકલા આવે છે, પક્ષીથી જો પશુ પક્ષીઓ તમારા ઘરે ચકલા આવતા છે, કાબર આવતી છે, પોપટ, કબૂતર, એને પાણીની જરૂર પડે કે ન પડે? તો અત્યારે જો ઉનાળો છે તો બધાને ઘરે પાણીના કુંડા રાખવાના, એટલે ચકલા પીવે. કુંડું ન હોય તો કાઈ નહીં, એક પાટકો છાંયે ભરીને રાખ દેવાનો અથવા થાળી ભરીને રાખ દેવાની, તોય એમાં પીવે પાણી. પછી આપણે પાણીની જરૂર પડે કે ન પડે? આપણે પીએ છીએ પાણી. હું કામ પીએ છીએ? તરસ લાગે એટલે ને. તમે કેવા કહો છો બેન મારે પાણી પીવું છે, તરસ લાગે છે એટલે પીએ છીએ. નો પાણી પી તો શું થાય? શું થાય નો પાણી પી તો? પાણી વિના જીવી શકીએ આપણે? નો જીવી શકીએ. પાણીની બધાને જરૂર પડે છે. જો આપણે કોઈ પણ કામ કરીએ તો આપણને તરસ બહુ લાગે, પરસેવો વળી જાય, એટલે પાણીની જરૂર પડે ને આપણને. પછી અહીં હમણાં પંખો બંધ કરી દઈ તો પરસેવો વળે ને તમને, તો પણ પાણીની તરસ લાગે. પરસેવો વળે ને એટલે પાણીની તરસ લાગે વધારે. એટલે પાણીની જરૂર બધાને પડે છે. પાણી વિના આપણે જીવી ના શકીએ. પશુ પક્ષીને, પ્રાણીઓને, પછી આપણે આ ઝાડવા વાવ્યા હોય, વૃક્ષ વાવ્યા હોય, એને પાણીની જરૂર પડે. એને રોજે રોજ તમે પાણી નાખો તો એ ઝાડવું મોટું થાય, એમાંથી તમને ફૂલ આપે, ફળ આપે. જામફળીનું ઝાડ હોય તો જામફળ આપે, ચીકુડીનું ઝાડ હોય તો ચીકુ આપે. કારણ કે પાણી આપો તો, પાણી ના આપો તો કાઈ ના થાય. એટલે પાણીની જરૂર બધાને પડે છે. પડે છે કે નહીં? એટલે પાણી વેડફવું નહીં. પાણી જો તમે નળે હાથ ધોવા જાઓ તો એમને નળ ચાલુ રાખી દો, એ પાણી કેટલું પૂજાય બહાર. પાણી એક ધીમો એવો નળ રાખવાનો ચાલુ અને હાથ ધોવાના. ઘરે પાણી આખો ગ્લાસ ભરવાનો નહીં. આખો પીવો હોય તો જ ભરવાનો, અડધો પીવો હોય તો અડધો જ ભરવાનો. પછી અડધું પી અને બીજું ઢોળી નાખો. પછી આપણે પાણીની ઘટ આવે કે ના આવે? એટલે પાણીની જરૂર બધાને જરૂર પડે છે. પડે છે.